ભગવાન આદિ શંકરાચાર્ય અને એમણે પણ એમની માતા અથવા તો દેવી માતા એમના માટે સ્તોત્ર લખેલા છે. શંકરાચાર્યના મોટાભાગના સ્તોત્રમાં જો તમે જુઓ તો 12 શ્લોક છે, એટલે એને દ્વાદશ મંજરિકા એવું કહેવામાં આવે છે. અને એમાંનો એક શ્લોક, એક સ્તોત્ર છે કે જેમાં 12 શ્લોક છે, એ છે દેવ્યાપરાધ ક્ષમાપન સ્તોત્ર. હું પ્રયત્ન કરીશ કે એનો એક શ્લોક તમને સંભળાવું. 5-1 મિનિટ જેટલો સમય એમાં થશે, પણ એ જરૂરી લાગે છે એટલે અત્યારે કહું છું. વ્યાસજી આજ્ઞા. ન મંત્રમ નો યંત્રમ તદપિ ચ ન જાને સ્તુતિમહો ન ચાહવાનમ ધ્યાનમ તદપિ ચ ન જાને સ્તુતિ કથા ન જાને મુદ્રાસ્તે તદપિ ચ ન જાને વિલપનમ પરમ જાને માતઃ ત્વદનુસરણમ ક્લેશહરણમ. અર્થ સમજીએ. શંકરાચાર્ય કહે છે માતાને, ન મંત્રમ નો યંત્રમ, હું મંત્ર પણ નથી જાણતો તમારા માટેનો, હું કોઈ યંત્ર પણ નથી જાણતો. તદપિ ચ ન જાને સ્તુતિમ અહો, અરે હું તમારી કોઈ સ્તુતિ પણ નથી જાણતો, નથી મંત્ર જાણતો, નથી યંત્ર જાણતો, નથી તમારી સ્તુતિ જાણતો. ન જાને મુદ્રાસ્તે, હું તમારી મુદ્રા પણ નથી જાણતો. તદપિ ચ ન જાને સ્તુતિ કથા, તમારી કથા શું છે એ પણ હું નથી જાણતો. ન જાને મુદ્રાસ્તે તદપિ ચ ન જાને સ્તુતિ કથા. હું વિલપન એટલે રોવાનું પણ નથી જાણતો. એટલે શંકરાચાર્ય પોતે એમ કહે છે કે માં, મને તારી સ્તુતિ, કથા, તારી મુદ્રા, તારું યંત્ર કાંઈ જ નથી આવડતું. અરે મને તો રોતાય નથી આવડતું. પણ પરમ જાને માતઃ ત્વદ અનુસરણમ ક્લેશ હરણમ, પણ મને એક વસ્તુ બહુ સારામાં સારી આવડે છે, અને એ છે માં તારી આજ્ઞાનું અનુસરણ. તું કે ને એમ કરતા મને હારામાં હારું આવડે છે, અને એટલું હું કરું છું ને એમાં મારા બધાય ક્લેશનો નાશ થઈ જાય છે. આ આદિ શંકરાચાર્યની સ્તુતિનો દેવ્યાપરાધ ક્ષમાપન સ્તોત્રનો પ્રથમ શ્લોક હતો. તક મળે તો ક્યારેક એ પણ વાંચન પઠન કરવું આપણે સૌએ. તો આ જ્યારે પણ માતાના ગુણગાન ગાતા હોઈએ ત્યારે એવું ન સમજવું કે માત્ર માતાનું જ મહત્વ વર્ણવવામાં આવે છે. જ્યારે કોઈ મા કે માતા બોલે ત્યારે એમાં પિતા સંમિલિત છે જ, કારણ કે પિતા વગર માતાનું અસ્તિત્વ નથી. તો જ્યારે માના ગુણગાન ગવાતા હોય ત્યારે મનમાં એ ભાવ રાખવાનો કે માતા પિતા બંનેના ગુણગાન ગાવામાં આવે છે. તો માતાના ચરણોમાં વંદન, ભાગવત ભગવાનના ચરણોમાં વંદન સાથે હવે આપણે વ્યાસજીને વિનંતી કરીએ કે કથાનું રસપાન કરાવે.